ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા છેલ્લા ઘણા સમયથી જેલમાં છે અને તેમને અત્યારે ફિલહાલ વચગાળાના જામીન આપવામાં આવ્યા છે અને તે વિધાનસભા પહોંચ્યા છે। ડેડિયાપાડાના સળગતા પ્રશ્નોને લઈ અને તે વિધાનસભા પહોંચ્યા છે અને વિધાનસભામાં તેમના પ્રશ્નો રજૂ કર્યા છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝ સાથે હું જ્યોતિકા પંડ્યા। ચેતર વસાવા ઉપર આરોપ નાખવામાં આવ્યા હતા કે તેમને બીજેપીના નેતાને માર માર્યો છે અને આ કારણોસર તેમને જેલમાં જવું પડ્યું હતું। ત્યારે તે છેલ્લા 2 મહિનાથી જેલમાં જ છે અને તેમના ઘણા લોકલ કોર્ટમાં જામીનો પણ રદ થયા છે, પણ અત્યારે મોન્સૂન સત્રને લઈ અને તેમને વચગાળાના જામીન આપવામાં આવ્યા છે અને તે અત્યારે વિધાનસભા પહોંચ્યા છે અને ડેડિયાપાડાના સળગતા પ્રશ્નો તેમને વિધાનસભામાં રજૂ કર્યા છે। ત્યારે આજ સવારે વડોદરા જેલની બહાર તેમના સમર્થકો ઉમટી પડ્યા હતા અને તેમને ફૂલહારની સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું તેવું તેમના સમર્થકોનું માંગવું છે। ત્યારે આ વિષય ઉપર આપના નેતા પિયુષ પટેલની પણ નિવેદન સામે આવ્યું છે। સૌપ્રથમ સાંભળીએ એમને। આજ રોજ ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાને જે રીતે પેરોલ જામીન મંજૂર થયા હતા, શરતી જામીન, એ મુજબ આજે સવારે 7:30 કલાકે બરોડા મધ્યસ્થ જેલથી એમને આજે શરતી જામીન ઉપર મુક્ત કરી અને આજે વિધાનસભાની અંદર જ્યારે ગયા છે ત્યારે એક વાતની ખુશી એ પણ છે કે જનતાના પ્રશ્નોને વાચા આપી શકશે। એમનો જનતાનો અવાજ આજે વિધાનસભાની અંદર ફરીથી આ 3 દિવસ માટે ગુંજશે। પરંતુ એક વાતનું દુઃખ એ પણ છે કે આટલા વખતથી બંધ ચૈતરભાઈ વસાવાને જલ્દીથી જલ્દી ન્યાય મળી જાય એવી એક આશા અને અપેક્ષા અમને ન્યાયિક તંત્ર ઉપર છે। આગામી દિવસોની અંદર એમના જે કંઈ પણ રેગ્યુલર જામીન જે થવાના છે એ રેગ્યુલર જામીન જલ્દીથી જલ્દી મળી જાય અને જનતાના પ્રશ્નોને હર હંમેશ જનતાની વચ્ચે ઊભા રહે અને ન્યાયિક તંત્ર પણ ચૈતરભાઈને ન્યાય આપશે એવી પૂરેપૂરી આશા અમને ન્યાયિક તંત્ર ઉપર છે। આ હતા આપના નેતા પિયુષ પટેલ અને તે એવી આશા ધરી રહ્યા છે કે અત્યારે વચગાળાના જામીનથી તે ડેડિયાપાડાના સળગતા પ્રશ્નો વિધાનસભામાં મૂકી રહ્યા છે, પણ આજે જે તેમની હિયરિંગ છે નર્મદા કોર્ટમાં ત્યાંથી તેમને રેગ્યુલર જામીન મળે તેવા આશાવાદ પણ દેખાઈ રહ્યા છે। ત્યારે આવા જ વિડીયોથી અમે તમને માહિતગાર કરતા રહેશું। ત્યાં સુધી જોતા રહો નવજીવન ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ધન્યવાદ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના।